તો વિરાસત અને વિકાસના સંગમ તીર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યો હતો। ત્યારે શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તો સોમનાથ દિવ્ય દેવાલયના સ્વપ્નદ્રષ્ટા સરદાર પટેલને વડાપ્રધાને પુષ્પાંજલિ અર્પણ કરી। વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમની આકાશી સલામી અને હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષાથી સોમનાથનું નભ પણ ગુંજી ઉઠ્યો। ત્યારે ભારતીય સંસ્કૃતિના તેજ અને અસ્મિતાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ અમૃત પર્વ 2026 ઉજવાયો। સોમનાથ મંદિરના પુનઃનિર્માણની વિરાસતના 75 વર્ષની ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પધાર્યા હતા। આ અવસરે વડાપ્રધાને સોમનાથ મહાદેવના દેવાલય પર કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યા હતા। આ પવિત્ર ઘડીએ એરફોર્સના 2 ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી। ત્યારે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં રજૂ કરવામાં આવેલા નિર્ધડક એર શોએ ઉપસ્થિત મેદનીને પણ મંત્રમુગ્ધ કરી દીધી હતી।